નમસ્કાર. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલતા BA સેમિસ્ટર 3ના સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સ SEC 306 વિષય બિઝનેસના આ લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું તેના અભ્યાસક્રમ વિશે. સૌથી પહેલા યુનિટ 1, જેમાં ઈ-કોમર્સનો અર્થ, વિશેષતાઓ અને તેના લાભો, ઈ-કોમર્સ વિરુદ્ધ પરંપરાગત વાણિજ્યની માહિતી મેળવીશું. ઈ-કોમર્સ માટેની વ્યવસાયિક એપ્લિકેશન અને તેની જરૂરિયાતો. આ ઈ-કોમર્સ માટેની વ્યવસાયિક એપ્લિકેશનો જેમાં B2C, B2B, C2C અને C2B વિશે વિગતવાર માહિતી મેળવીશું. ત્યારબાદ બિઝનેસની પ્રકૃતિ અને તેના લાભો વિશે પણ માહિતી મેળવીશું. યુનિટ નંબર 2, જેમાં પેમેન્ટ પદ્ધતિનો અર્થ અને તેની વિશેષતાઓ, પેમેન્ટ પદ્ધતિ વિરુદ્ધ પરંપરાગત ચૂકવણી પદ્ધતિ, પેમેન્ટ પદ્ધતિના પ્રકારો જેવા કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સેવાઓ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ચૂકવણીઓ, રૂપે કાર્ડ્સ, UPI, RTGS, NEFT, IMPS, e-money, પેમેન્ટ પદ્ધતિના લાભો અને મર્યાદાઓ વિશે વિગતવાર માહિતી આ યુનિટમાં મેળવીશું. યુનિટ નંબર 3, આ યુનિટમાં સ્ટાર્ટઅપ્સનો અર્થ, વ્યાખ્યા અને તેની વિશેષતાઓ ઉપરાંત તેના લાભો અને મર્યાદાઓ વિશે ચર્ચા કરીશું. ઈ-કોમર્સ કંપનીઓની સફળતા પાછળના કારણો પણ આ યુનિટમાં જોઈશું. તે સિવાય વિવિધ પ્લેટફોર્મ સ્ટાર્ટઅપના જે છે, જેમ કે વોલમાર્ટ, એમેઝોન, ફોનપે, ફ્લિપકાર્ટ, બિગ બાસ્કેટ, જસ્ટ ડાયલ, OLX, ઓલા અને ઓયોનો અભ્યાસ આ યુનિટમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો SEC સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સનો અભ્યાસક્રમ, જેની હવે પછીના વિડીયોમાં આપણે વિગતવાર માહિતી મેળવીશું. થેન્ક યુ.